વ્લોગ તો મૂક્યો એટલે અત્યારે વ્લોગ બનાવવાનો સમય મળ્યો છે તો કીધું ચાલો વ્લોગ બનાવીએ. અને અત્યારે હું જાઉં છું રામેશ્વર અને બરોડાનું રેલવે સ્ટેશનમાં ટ્રેનની વેઇટ કરું છું. એટલે હું તમને બતાવીશ કે રામેશ્વરનું સ્થળ કેવું છે. नंबर कुली 22195 पर A1 पर पहुंचे. नंबर 1 कुली આ છે બરોડાનું રેલવે સ્ટેશન. હું ઉપરના ભાગમાં ઊભો છું એટલે આ સાઈડ છે પ્લેટફોર્મ નંબરે 4, 5, 6 અને આ સાઈડ છે 1, 2, 3. એટલે જે બાજુ ટ્રેન આવશે એ બાજુ હું ઉતરી જઈશ. તો હલો મિત્રો, અમે પુણે જંકશનમાં પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે રાતના 8. કહેવાય ને કે આખું પહાડી વિસ્તારમાં પુણે આવેલું છે. ને આ પુણેનું રેલવે સ્ટેશન છે. ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે સવારના 7 અને અમે મહારાષ્ટ્ર અને કર્ણાટક વટીને આંધ્રપ્રદેશમાં પહોંચી ગયા છીએ. અને આંધ્રપ્રદેશમાં કેવો વિસ્તાર છે એ હું તમને બધાને બતાવીશ. હજી તો ફ્રેશ થવાનું બાકી છે. હમણાં ફ્રેશ થઈને તમને બતાવું કેવો વિસ્તાર છે એનો. તો બ્લોગમાં બને રહેજો. અહીંયા કોઈ નાની એમથી ડેમ છે. આ વિસ્તારમાં પાકની વાત કરીએ તો ખેતીમાં સિંગ, બાજરી, એરડા, તુવેર જે ગુજરાતમાં પાકો થાય એ જ પાકો અહીંયા થાય. બાજરી આવીએ, બાજરી કાંઈ વરસાદ નથી એટલે જુઓ તમે, ખેતરો હાવ ખાલી છે. વરસાદ છે પણ હાવ ઓછો છે. ક્યાંક ક્યાંક ખેતરોમાં જ તે વાવેતર થયેલું છે. અને વરસાદ હાવ આંધ્રપ્રદેશમાં આ વખતે કહેવાય ને ઓછો છે. તિરુપતિ બાલાજી અને અહીંયા કહેવાય ને કે તિરુપતિ બાલાજીનું મંદિર પણ છે. અને આ છે એમનું રેલવે સ્ટેશન. મિત્રો આ છે તિરુપતિનું સિટી. થોડુંક અહીંયાથી દૂર છે. આમ બહુ મોટું છે. આખો પહાડી વિસ્તાર છે. મિત્રો અમે ચેન્નાઈ પહોંચી ગયા છીએ અને ચેન્નાઈથી પછી ટ્રેન બદલવાની છે અને પછી એ ટ્રેનની અમારે જવાનું છે રામેશ્વર. અને ચેન્નાઈનું રેલવે સ્ટેશન કેવું છે એ હું તમને બતાવીશ. આ છે ચેન્નાઈની સિટી ટ્રેન.
ટ્રેન આવે છે હું તમને બતાવીશ. આ છે ચેન્નઈ સિટી. મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ચેન્નઈના રેલવે સ્ટેશનમાં અને બ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે બ્લોગને અહીંયા જ એન્ડિંગ આપવું પડશે. તો નેક્સ્ટ વ્લોગમાં હું તમને રામેશ્વરમ બતાવવાનો પ્રયત્ન કરીશ. તો મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય.